કહું નિલેશ કુંભાણીને ફોર્મ રદ ના કર્યું. સામ દામ ને દંડની નીતિ અપનાવે છે. કમલામાં બેઠા બેઠા ખરીદ વેચાણ સંઘ ખોલ્યો હો. ખરીદ વેચાણ સંઘનું બોર્ડ કમલમમાં જઈ મારો. તો આ લોકો મત ક્યાંથી લાવે છે? આ લોકો આટલા બધા મત ના 400 પારની આ ગેરંટીઓ કેવી રીતે આપે છે? ઓ બેટા એ તો ઈવીએમમાં સેટિંગ કરી કાઢ્યું કો. બેલેટ પેપર લાવો, દૂધનું દૂધ અને સાસની સાસ થઈ જાય, પોણીનું પોણી બધું. બેલેટ પેપર તમે તો લાવતા નહીં. બેલેટ પેપર લાવો તો હાલ ચોખ્ખું થઈ જાય. ભાજપના કેટલા? ભાજપનું તો કોઈ નહીં, બધા રોડીને ઘેર જોઈને છે. તો સાહેબ આ ગેરંટીના બોર્ડ મારે છે એનું હે સાહેબે આ ગેરંટીઓની અને જે ગેરંટીઓ હાલી તમે બોર્ડ જોયા છે ને કે ગેરંટીઓ આપે છે બધી? ના ભાઈ, એ બધી ખોટી ગેરંટીઓ. કેમ બધી ખોટી ગેરંટીઓ. તમારા છોકરો નોકરી આવી કોઈ ધંધા કરવા દઈએ? આ જીએસટી ના દાયરામાં ગાલ્યા બધો ધંધા તો ઘેર જતા રહ્યા. છોકરા તો બધા નિવૃત્ત થઈને ઘેર બેસી ગયા. શું કર્યું? બધામાં જીએસટી નંબર હોય તો ધંધો કરીએ, કો નકર નહીં. કમાઈ નિમરે જ આલો વરકન્યા મરો, પણ કે અમારું તરફાણું ભરો. પબ્લિકને તો રામ મંદિર બાંધી આપ્યું ને. તે રામ મંદિર શું કરવાનું? રમ ખાવા આલસી બેઠા બેઠા ઈ કણ વગર હાથ પગ હલાય. તો બધા કહે છે સાહેબ કહે છે કે ભાઈ અમે રામ મંદિર બાંધી આપ્યું એટલે અમે એને તો રામ મંદિર બધ્યું છે. એમના રૂપિયા બધ્યું. જનતાના પૈસા, પ્રજાના પૈસા રામ મંદિર બંધોણ્યું. શું બધા બધા રાજકારણ વાળા શું એમની જમીનો વેચીને રૂપિયા લ્યા? એના ઘરના કાઢ્યા, એમની તિજોરી ખાલી કરી રામ મંદિર બનાવ્યું. પ્રજાએ પૈસા આલ્યા ભાઈ. રામ મંદિર તો અયોધ્યામાં બનવાનું જ હતું. આજ કે કાલે બનાવ તો ખરું જ ને. આપણી જમીન થઈ કે હિન્દુઓની આ જમીન નેહરી મસ્જિદ ગણ તો આપણું રામ મંદિર તો બનવાનું જ હતું. રામ મંદિર આ રાજકારણ ચો લેવા દેવા છે ભાઈ? હે રામ તો આપણા ભગવાન છે, દરેકના છે. આખી દુનિયાના છે, આખા વિશ્વના છે. રામ દરેકના છે. રામ એકલા એમના જ છે. તમે ગયા હતા અયોધ્યા? ના ભાઈ, અમે તો અયોધ્યા નહીં જ્યાં કને મેલીને જઈએ. ઘેર કોઈ હોવું જો ઘર સંભાળવા વાળું. આપણે જવાબદાર વ્યક્તિ હોય તો આપણે ઘરનું મેલીને ચો જઈએ કહો? રોમ આપણા દિલમાં જ રાખો, હૃદયમાં. બહાર ચો ઉભા જવાની જરૂર? આપણા ભીતરમાં રોમ નહીં બેઠો? આત્મા એ જ પરમાત્મા બેટા. બહાર ચોય ઉભા જવાની જરૂર નહીં.